નથી. કોઈ જગ્યાએ જઈને આપણે બેસવું હોય, ત્યાં કચરાના ઢગલાઓ પડ્યા હોય, દુર્ગંધ મારતી હોય, તો આપણને બેસવું ગમે ખરા? તમે જઈને બેસો ત્યાં માણસ કચરો ત્યાંથી વાળીને જગ્યાને સ્વચ્છ કરે, અથવા તો કોઈ સારી જગ્યાએ જઈને બેસે. કચરામાં ને દુર્ગંધમાં બેસવું કોઈને ગમતું નથી. તો આપણા અંતરમાં પણ લૌકિક વિષય વાસ્તવનો કચરો ભરેલો હોય તો પછી પ્રભુને પણ એમાં પધારવાનું મન કેવી રીતે થાય? અંતર આપણું જયારે નિર્મળ બને, પવિત્ર બને, ત્યારે જ પ્રભુ કૃપા કરીને આપણા હૃદયમાં પધારી અને હૃદયથી લીલાઓનો અનુભવ કરાવે છે. એટલે તો આ શિક્ષાપત્ર એનો હેતુ જ છે કે આપણા અંતરની પાત્રતા નિર્મિત કરવી. જ્યાં સુધી લૌકિક વિષયો અંદર ભરેલા હશે ત્યાં સુધી પ્રભુનો આવિર્ભાવ આપણી અંદર નહીં થાય. એને દૂર કરવા જોઈએ. ગોપીઓને લૌકિક વિષયનો સ્પર્શ પણ નથી થયો. એમનું કામ પણ અલૌકિક હતું, ભગવત કામ હતું. ગોપી શબ્દનો બીજો અર્થ બતાવ્યો. ગોભી પીબતી કૃષ્ણ. ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે પીવું, પાન કરવું. જેમણે પોતાની એક એક ઇન્દ્રિયોથી અલૌકિક ભગવત રસામૃતનું પાન કર્યું એટલે ગોપી કહેવાય. નેત્રથી પ્રભુના લાવણ્યામૃતનું પાન કર્યું, કાનથી ભગવાનના નાદામૃત, વેણુનાદ ઇત્યાદિનું પાન કર્યું, મુખથી ભગવાનના અધરામૃતનું પાન કર્યું. અધરામૃત, જ્યાં ધરા ઉપર ક્યાંય પણ પ્રાપ્ત ન થઈ શકે એવું ભગવાનનું પ્રેમામૃત. એક એક ઇન્દ્રિયોથી પ્રભુના સ્વરૂપાનંદનું પાન કર્યું છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 10 ઇન્દ્રિયોનો રાજા એટલે આપણું મન. આ એકાદશ ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુના સુખ માટે થવો જોઈએ, તો એ સાર્થક છે. એકાદશીના દિવસે આપણે બધા શું કરીએ છીએ? તમે શું કરો છો 11ના દિવસે? જરા જોરથી બોલો તો સમજાય. ફરાળ, બીજું ઉપવાસ. બહુ ખોટો શબ્દ છે, બીજી વાર ના બોલશો. અપવાસ એટલે નરકનો વાસ થાય. સાચો શબ્દ છે ઉપવાસ. ફરાળનું કારણ જુદું છે, બતાવો. 11ના આપણે ઉપવાસ કરીએ છીએ. આપણે ત્યાં ઘણા બધા શબ્દોમાં પરિવર્તન આવ્યું, ઘણા બધા શબ્દોનો અપભ્રંશ થયો છે અને ખોટા શબ્દો આપણે બોલવા લાગ્યા. અપવાસ એટલે નરકનો વાસ, જ્યારે ઉપવાસનો સ્વરૂપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઉદર પોષણના લૌકિક કાર્યોથી છૂટી અને એકાદશ ઇન્દ્રિયો દ્વારા પ્રભુની નજીક રહેવું, પ્રભુની સેવામાં પરાયણ રહેવું, એનું નામ છે ઉપવાસ. માણસના જીવનનો બધો પુરુષાર્થ પેટ ભરવા માટે હોય છે. એક દિવસ ઘરમાં ચૂલો પેટાવવાની ઝંઝટ જ નહીં તો મન જમવામાં ના લાગે અને પ્રભુની ભક્તિમાં લાગે. એટલા માટે આપણે ઉપવાસ કરીએ છીએ. અને ફલાહાર, આ ફરાળ શબ્દ પણ ખોટો છે. ફલાહાર પ્રાચીન સમયમાં તુલસી પત્ર પર આવે એટલો ફળોનો આહાર ગ્રહણ કરવામાં આવતો. એનું કારણ 14 દિવસ હલકો ભારી ગમે તેવો ખોરાક આપણે લેતા હોઈએ, એક દિવસ જો કેવલ ફલાહાર કરવામાં આવે તો આપણું પાચન તંત્ર નિયમિત થઈ જાય, ડાયજેશન રેગ્યુલર થઈ જાય અને સ્વાસ્થ્ય વધારે સારું રહે, સારી રીતે પ્રભુની સેવા કરી શકાય. આજે તો આ બધી વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. એકાદશીના દિવસે 14 દિવસમાં ન ખાતા હોઈએ બધું ભેગું કરીને ખાઈએ. દરેક વસ્તુનો પર્યાય પણ શોધી લીધો. ફરાળી ઇડલી, ફરાળી ઢોકળા, ફરાળી ઢોસા, ભાતની જગ્યાએ સામો. 3 દિવસ પહેલા પ્લાનિંગ શરૂ થઈ જાય કે એકાદશીના શું શું બનાવવું છે, તો મન પ્રભુમાં ક્યાંથી લાગે? મૂળ હેતુ એ હતો કે ઘરમાં ચૂલો પેટાવવાની માથાકૂટ નહીં અને મન પેટ ભરવામાં નહીં અને મન આપણું પ્રભુમાં પ્રવૃત્ત થાય. દયારામભાઈ આ ઇન્દ્રિયોના વિનિયોગ માટે ચંદ્રાવાડામાં એક બહુ સરસ વાત કહે છે. નિર્ખે નેત્ર નંદલાલ ને શ્રુતિ કથા રટે મુખ નામ, નાસિકા સુંગે પ્રેમથી પ્રસાદી પુષ્પ તુલસીદાન.
દામ ઘ્રાણ કરે કર હરિ સેવા, દોડે ચરણ પ્રભુ દર્શન લેવા, મનથી કરે નટવર છબી ધ્યાન, અને સર્વાંગી કરે પ્રભુને દંડવત પ્રણામ. એક એક ઇન્દ્રિયોનો વિનિયોગ બતાવ્યો છે. હું પણ ઘણીવાર વિનોદમાં કહું, ઠાકોરજી આપણને આ બે આંખ આપ્યો હોય, રામાયણના એમાં તો એવું કહેવામાં આવ્યું, ગોસ્વામીજી રામચરિત માનસમાં કહે છે કે જે આંખ પ્રભુના દર્શન ન કરે અને લૌકિક વસ્તુઓ જોએ તો ખાલી મોરપીંછ પર લાગેલા પેલા ચાંદલા જેવી છે. જે કાન जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना. પ્રભુના ગુણગાન છોડીને લૌકિક વિષયોનું શ્રવણ કરે એના કાનમાં વિષયના વિષ દરરોજ વાસ કરતા હોય, સાપના રાપડા જેવા છે. અને જો નહીં રટે રામ ગુણગાના, સો જીએ દાદુર જીએ સમાના. પ્રભુના ગુણગાન છોડીને લૌકિક ભબડાટ કરે, જીભ તો ખાલી દેડકાના જીભ જેવી છે. હું ઘણી વાર વિરોધમાં કહું કે ઠાકોરજી આપણને બે નેત્રાવા સુંદર આંખો આપી હોય, જે નિરંતર પ્રભુના દર્શન આપણને કરાવે, જેના નેત્રોમાં પ્રભુની છબી વસી ગઈ હોય. અને કહે છે ને, રહીમજી નામના મુસલમાન ભક્ત કવિ લખે છે, પ્રિયતમ છબી નૈનન બસી પર છબી કહા સમાય, ભરી સરાય રહીમ લખી આપ પથિક થઈ જાય. કોઈ પ્રવાસી મુસાફર હોય, માર્ગમાં ધર્મશાળા આવે, વિચારે કે રાત વાસો કરું, પણ દરવાજામાં જ ખબર પડે કે બધા જ ઓરડાઓ ભરેલા છે, આમાં તો જગ્યા નથી, દરવાજેથી પાછું ફરી જાય. એમ કહે છે કે મારા પ્રભુ, મારા કૃષ્ણની છબી જેના આંખોમાં વસી ગઈ હોય, એમાં પછી બીજી કોઈ છબી અંદર સમાવવાની જગ્યા રહેતી જ નથી. જેને એકવાર પ્રભુની સુંદરતાનું પાન કરી લીધું છે, તો જગતની બધી સુંદરતાઓ પછી આમ તુચ્છ લાગે, બીજે ક્યાંય એનું મન સ્થિર થાય નહીં. જે નેત્ર પ્રભુના દર્શન કરાવે એને નયન કમલ કહેવાય. જે ખાલી લૌકિક સુંદરતાઓ જોએ એને આંખ કહેવાય. પણ કોઈ મંથરાની આંખ ઊંચી થાય ને રામને જો 14 વર્ષ વનવાસ લેવો પડે તો એને ડોળા કહેવાય આપણી કાઠિયાવાડી ભાષામાં. ઘણી વાર નહીં કે આમ ડોળા પાડીને હું જોવે છે. જે મુખ નિરંતર પ્રભુના ગુણગાન ગાય તો એ મુખ કમલ, સાચું ખોટું બોલે તો એ મોઢું, પણ હંમેશા અપશબ્દ બોલે, બીજાને ગાળો આપ્યા કરે તો એને ડાચું કહેવાય. એમ જે હાથ નિરંતર પ્રભુની સેવા કરવા માટે ઉઠતા હોય તો હસ્ત કમલ. બધા લૌકિક કામ કરે, વસ્તુ અહીંથી ઉપાડીને ત્યાં ને ત્યાંથી બીજે ક્યાંય મૂકે તો હાથ કહેવાય. પણ હંમેશા બીજાને મારવા માટે જ ઉઠતા હોય તો પછી હથોડા કહેવાય. એમ જે પગ આપણને ચલાવી ભગવત કાર્ય માટે લઈ જાય તો એ ચરણ કમલ. અહીંયા ત્યાં ચારે બાજુ આંટા માર્યા કરે તો એ પગ, પણ કોઈ માણસ હાલતો હોય એને પગ નાખીને આંટી મારીને પાડી દઈએ તો પછી એને ટાંટિયા કહેવાય. એમ આપણી ઇન્દ્રિયો કેવા પ્રકારની છે એનો આપણે વિચાર કરવાનો છે. વૈષ્ણવ પ્રભુને સમર્પિત કરેલી આ ઇન્દ્રિયો છે. ખાલી વિષયોમાં ડુબાડી રાખશો તો વિષયાશક્તિ વધશે, અને પ્રભુમાં પ્રવૃત્ત કરશો તો ભગવદાશક્તિ આવશે. સામાન્ય રીતે આપણે ત્યાં કેવી પ્રણાલિકા છે, કોઈ માણસનું મૃત્યુ થાય તેની પાછળ ગરુડ પુરાણ વંચાવે છે. પણ એમાં બહુ સરસ એક વાત કહેવામાં આવી. 5 પ્રાણીઓના દ્રષ્ટાંત આપીને 5 પ્રકારના વિષયો બતાવવામાં આવ્યા છે. કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ, મીના હતા પંચ ભીરેવ પંચ, એક પ્રમાદી સકથમ ન હમ્યતે સેવતે પંચ ભીરેવ પંચ. 5 જીવોના દ્રષ્ટાંત આપ્યા અને 5 વિષયો બતાવ્યા. સૌથી પહેલા દ્રષ્ટિ સુખનો વિષય. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, 5 વિષયો છે. સૌથી પહેલા રૂપ એટલે દ્રષ્ટિ સુખનો વિષય. પેલા પતંગિયાને દીવાની જ્યોતમાં આસક્તિ હોય છે. દીવાની જ્યોત તરફ આકર્ષાઈને એની આસપાસ ગોળ ગોળ ભમ્યા કરે ને છેવટે પછી એમાં જ બળીને રાખ થઈ જાય છે. દ્રષ્ટિ સુખના વિષયને સંતોષવા જતા પેલા પતંગિયાનું મૃત્યુ થાય છે.
બીજો વિષય છે ગંધ સુખનો વિષય. ભમરો કમળના ફૂલમાં એની સુગંધ લેવા માટે બેસે. સુગંધ લેતા લેતા સાંજ પડે, સૂર્ય ઢળવા લાગે, કમળનું ફૂલ બીડાવા લાગે. ભમરો વિચારે કે હજી થોડી વધારે સુગંધ લઈ લેવા દે. કમળનું ફૂલ બીડાય, ભમરો એમાં કેદ થઈ જાય. જે ભમરામાં લાકડાને કોતરવાની તાકાત રહેલી છે, કોમળ કમળને કોતરીને બહાર નીકળી શકતું નથી, કેમ કે આસક્તિ રહેલી છે. વિચારે કે સવારે સૂર્યોદય થશે, કમળ ખીલશે, ત્યારે હું બહાર નીકળીશ. પણ રાત્રે પેલું મદમસ્ત હાથીઓનું ટોળું તળાવમાં આવે, જળ ક્રીડા કરે. એ કમળને પગના તળિયે કચરી નાખે, એમાં રહેલા ભમરાનું મૃત્યુ થઈ જાય. ગંધ સુખના વિષયને સંતોષવા જતા ભ્રમરનું મૃત્યુ થાય. ત્રીજો વિષય છે શ્રવણ સુખનો વિષય. શિકારીઓ હરણને પકડવા માટે ઝાડ પાથરે અને નજીકમાં કઈ સંતાઈ ને મીઠો મધુરો સારંગ રાગ છે. હરણને સારંગ રાગ બહુ પ્રિય છે અને સાંભળવા માટે એનું આકર્ષણ થાય, નજીક ખેંચાય અને પછી શિકારીની ઝાડમાં સપડાય ને છેવટે હરણનું મૃત્યુ થાય. ચોથો વિષય સ્પર્શ સુખનો વિષય. હાથીને પકડવા માટે શિકારીઓ એક બહુ મોટો ઊંડો ગોળ ખાડો બનાવે, ઉપરથી એને ઝાડના ડાળી ડાકરા પાંદડા એ બધું મૂકીને એનું મોઢું ઢાંકી દે. એના ઉપર કોઈ કપડાની એવી હાથડી અથવા તો હાથડીનું એવું ચિત્ર મૂકે જેમ દૂરથી જોવામાં અસલ સાચી હાથડી જેવું લાગતું. આ ખોટી હાથડીને સાચી હાથડી સમજીને હાથીનો સ્પર્શ કરવા આવે અને ખાડામાં પડે, સપડાઈ જાય. શિકારી એને પકડીને લઈ જાય દાંત માટે, અથવા તો કોઈ રીતે એને મારી નાખે, અથવા તો એની પાસે મજૂરી કરાવે, નહીં તો ટોળાના બીજા હાથીઓ પછી એને મારી નાખે. સ્પર્શ સુખ ભોગવવા જતા હાથીનું મૃત્યુ થાય છે. અને ચોથો વિષય સ્વાદ સુખનો વિષય. એના માટે કહેવાયું જીતમ સર્વમ જીતે રસે. બીજી ઇન્દ્રિયોને વશમાં કરવું આમ સહેલું, સૌથી અઘરામાં અઘરું કોઈ કામ હોય તો એ છે આપણી જીભને વશમાં કરવું. એના પણ ત્રણ નામ. રસેશ્વર રસરાજ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાય, એનું નામ રસના. બીજું નામ છે જીભ અને ત્રીજું કનિષ્ઠ નામ છે લૂલી, હાડકા વગરની. અને બે જ કામ, વાદ કરવો અને સ્વાદ ચાખવો. ત્રીજું કામ એને આવડે જ નહીં. ઘણી વાર કહું, પગ લપસે ને માણસ પડે ને તો જખમ થાય, પણ જીભ લપસે તો જોખમ થાય. આ જગતના જેટલા ક્લેશ થાય એ બધાનું કારણ આપણી જીભ છે. અને માણસને ઘડી ઘડી ડોક્ટરને ત્યાં હોસ્પિટલમાં જવું પડે એનું કારણ પણ આપણી જીભ છે. જીભને જો માણસ સંયમમાં રાખે તો આપણી મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ મળી જાય. માછીમાર એક કાંટામાં ખોરાકનો ટુકડો ફસાવીને પાણીમાં ફેંકે અને માછલી ખાવા માટે આવે અને પોતેમાં વિંધાઈ જાય, એનું મૃત્યુ થાય. તો 5 વિષય એવા છે કે એક એક વિષય સુખને ભોગવવા જતા એક એક પ્રાણીનું મૃત્યુ થાય છે. તો માનવી એવો પ્રાણી છે કે આ 5 વિષયો એક સાથે ભોગવવાની ક્ષમતા એનામાં છે. વિચારો કે માણસને શું દશા થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આ લૌકિક વિષયો પોતાના માટે ન ભોગવો, પણ વિષયોને જો પ્રભુની તરફ વાળી દેશો, પ્રભુના દર્શન એ નેત્રોનું સુખ છે, ઠાકોરજીનું કીર્તન કાનનું ફળ છે, પ્રભુની સેવા એ હાથનું ફળ છે, પ્રભુનું ધ્યાન ધરવું મનનું ફળ છે, ભગવત કાર્ય માટે જવું એ આ ચરણનું ફળ છે. ગોપીઓએ પણ એક એક ઇન્દ્રિયોથી પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરી, એટલા માટેનું નામ ગોપી થયું. એ ગોપીઓએ કોઈ સાધન નથી કર્યા, કેવલ પ્રેમ તત્વ દ્વારા જ એમને પ્રભુને આત્મસાત કર્યા હતા. એટલા માટે કહેવાયું કે ગોપી પ્રેમ કી ધ્વજા જીને કિયો શામ અપને બસ ઉર્ધર શામ ભુજા. ગોપીઓને પ્રેમની ધ્વજા કહેવામાં આવી. ધ્વજ એટલે કોઈ પણ દેશના સામ્રાજ્યનું પ્રતીક. પ્રેમનું પણ પોતાનું અનોખું સામ્રાજ્ય છે અને એનું સાર્વભૌમત્વ એક ગોપીજનોનું છે. એટલા માટે ગોપીઓને પ્રેમની ધ્વજા કહેવામાં આવે. એ ગોપીઓ જેવો પ્રેમ પ્રભુને ક્યારેય કોઈ કર્યો નથી અને કોઈ કરી પણ ના શકે. અહેતુક નિસ્વાર્થ પ્રેમ હતો અને એટલા માટે પ્રભુએ પ્રેમથી બંધાયા હતા.
એટલે કહેવાય ગોપી પ્રેમ કી ધ્વજા, जिन्हें पियो श्याम अपने बस उर्धव श्याम अपने। गोपी प्रेम की ध्वजा, गोपी प्रेम की ध्वजा, जिन गोपाल कियो अपने वश, जिन गोपाल कियो अपने वश, उर्धर श्याम भुजा हो, उर्धर श्याम भुजा, गोपी प्रेम की ध्वजा, गोपी प्रेम की ध्वजा। शुक मुनि व्यास प्रशंसा कीनी, शुक मुनि व्यास प्रशंसा कीनी, ऊधो संत सिराहे, भूरि भाग्य गोकुल की वनिता, भूरि भाग्य गोकुल की वनिता, अति पुनीत भव माही हो, अति पुनीत भव माही, गोपी प्रेम की ध्वजा, गोपी प्रेम की ध्वजा। कह भयो जे विप्रकुल जनन्यो, कह भयो जे विप्रकुल जनन्यो, जे हरि सेवा नाहि, जे हरि सेवा नाहि। ભક્ત કવિ કહેશે, કા જન્મ્યો જો કા ભયો જો વિપ્રકુલ જન્મ્યો, જે હે હરિ સેવા નાહી। કોઈ સારા ઉત્તમ કુળમાં તારો જન્મ થયો તો એનાથી શું થઈ ગયું? જો ઘરમાં ઠાકોરજીની સેવા નથી કરતો તો ઉત્તમ કુળમાં જન્મ લેવો પણ વ્યર્થ છે। માણસ એના કર્મથી કુળવાન બને છે, ખાલી સારા કુળમાં જન્મ થવાથી માણસ કુળવાન નથી થતો। सोई बोली न दास परमानंद, सोई बोली न दास परमानंद, जो हरि सन्मुख धाई हो, जो हरि सन्मुख धाई, गोपी प्रेम की ध्वजा, गोपी प्रेम की ध्वजा, प्रेम की ध्वजा, गोपी प्रेम की ध्वजा, प्रेम की ध्वजा, प्रेम की ध्वजा। તો એ રીતે ગોપી ભાવ જો હૃદયમાં આવે તો જીવનું સામર્થ્ય નથી, પણ એ ગોપી ભાવનો એક અણુ પણ જો આપણને પ્રાપ્ત થઈ જાય ને તો પણ આપણે કૃતકૃત્ય થઈ જઈએ। ઉદ્ધવજી જેવા સમર્થ જ્ઞાની હતા,
બૃહસ્પતિના શિષ્ય હતા. ઉદ્ધવ બુદ્ધિ સત્તમાં બુદ્ધિશાળી હતા. એમને જ્ઞાનનો થોડો અહંકાર હતો કે હું બહુ જ્ઞાની છું. ત્યારે ભગવાને ગોપીઓને જ્ઞાનનો ઉપદેશ દેવા માટે ઉદ્ધવજીને મોકલ્યા. 3 દિવસ માટે ગયેલા ઉદ્ધવજી 3 માસ સુધી બ્રજમાં રોકાયા અને ગોપીઓની પ્રેમ રક્ષણા ભક્તિનું દર્શન કરી બધો જ જ્ઞાનનો અહંકાર ઓગળી ગયો છે. પાછા મથુરા ફરતી વખતે એ ગોપીઓની ચરણો જ લઈને પોતાના દેહ પર લગાડી એને વંદન કર્યા. વંદે નંદ ભ્રશ્રીણામ પાદ્રીણોમ અભિક્ષસ વ્યાસા મરી કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ આસા મહો ચરણ રેણો જુસા મહસ્યામ વૃંદાવને કિમપી ગુલમલતૌષધિનામ. ધન્યશા ગોપીઓના ચરણની રજને જ્યાં ત્રણે ભુવનને પાવન કરનારી છે. વિધાતાને વિનંતી કરે છે કે જીવાત્માનો જો પુનર્જન્મ થાય તો મને વ્રજમાં સૂક્ષ્મ વનસ્પતિ કે લતાપતા સ્વરૂપે અવતાર ભગવાન આપજો. કે ક્યારેક ગોપીઓ અહીંથી પસાર થાય અને એની ચરણની રજ પણ જો ઉડીને મારા પર પડે તો પણ હું કૃતકૃત્ય થઈ જાઉં. એ પ્રેમ લક્ષણા ભક્તિના આચાર્ય ગોપીજનો છે. શ્રી મહાપ્રભુજી એ પ્રેમ લક્ષણા ભક્તિનું દર્શન આપણને કરાવ્યું છે. એટલે કહેવાય તાતે પર પ્રેમ લક્ષણા. તો ચર્ચા કરી રહ્યા હતા કે દેહ શુદ્ધ હોય જેમ ગોપીજનોએ દેહનું રક્ષણ કરી અને પ્રભુની સેવામાં એનો વિનિયોગ કર્યો. એ રીતે આ દેહ જો શુદ્ધ હોય તો ભગવત સેવામાં એનો વિનિયોગ થાય છે. બીજી વસ્તુ છે કે આપણું મન શુદ્ધ હોવું જોઈએ. મન પણ જો લૌકિકમાં કે ફંટાયું હોય, લૌકિકમાં રચ્યું પચ્યું રહેતું હોય તો એવા મનમાં ક્યારેય પણ પ્રભુના વિચાર આવતા નથી. મન કેવી રીતે શુદ્ધ બને? મનને સ્થિર કરવાનો પ્રકાર તો આગળ આપણે જોયો કે પ્રભુનું સતત નામ સ્મરણ કરવાથી લૌકિકમાં ભટકતું મન પ્રભુમાં અટકે છે. મન સ્થિર થાય છે. પણ પ્રભુનું નામ લેવા માટે મનનું શુદ્ધિકરણ થવું પણ જરૂરી છે. આપણા વિચારો ક્યારે શુદ્ધ બને? તો એનો ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જેમાં બ્રહ્મ સંબંધ લીધા પછી આપણું પહેલું કર્તવ્ય શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માચરે. વૈષ્ણવોએ હંમેશા અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. પ્રભુની પ્રસાદી દ્વારા જ પોતાના જીવનનો નિર્વાહ કરવો જોઈએ. દરેક વસ્તુ માટે કહેવાયું છે જે ઘરમાં આપણે રહેતા હોઈએ ઘરમાં પ્રભુને પધરાવીએ તો ઘર પણ સમર્પિત છે. દેહ દ્વારા પ્રભુની સેવા થાય તો દેહ પણ સમર્પિત છે. વસ્ત્રો આપણે પહેરીએ એમાંથી પહેલા પ્રભુના વસ્ત્રો સીવડાવીને પછી આપણા માટે કપડા બનાવીએ તો એ વસ્ત્રો પણ સમર્પિત છે. ઘરમાં રસોઈ થાય અને પ્રભુને ભોગ ધરીને આપણે લઈએ તે પણ સમર્પિત છે, પ્રસાદ બની જશે. વૈષ્ણવનો બધો જ વ્યવહાર પ્રભુની પ્રસાદી દ્વારા ચાલવો જોઈએ. પણ આજકાલ એવું થતું નથી, દેખાતું નથી. પ્રભુ તો ક્યાંય ઘરમાં ખૂણામાં બિરાજતા હોય, આપણે તો જે કરવું હોય એ રીતે આનંદ પ્રમોદ કરતા રહીએ. તો વૈષ્ણવી જીવન કેવી રીતે ફલિત થાય? ચર્ચા મનની કરી રહ્યા છીએ. મનનું શુદ્ધિકરણ સાત્વિક અન્ન લેવાથી થાય છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સૂત્રાત્મક છે. મહાપુરુષોની મહાનુભાવોની વાણી હંમેશા સૂત્રાત્મક હોય. એક સૂત્રમાં આપણને જીવનનું ધ્યેય આપી દેતા હોય છે. એનો વિસ્તાર છાંદોગ્ય ઉપનિષદમાં કરવામાં આવ્યો. છાંદોગ્ય ઉપનિષદ એ આપણો આહાર વિજ્ઞાન છે, ન્યુટ્રિશન સાયન્સ છે. શું ખાવું, શું નહીં ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કઈ રીતે ખાવું પીવું જોઈએ, દરેક વસ્તુ બહુ વિસ્તારથી એની અંદર બતાવી છે. એમાં એક સૂત્રમાં કહેવામાં આવ્યું અન્નમ અસિતમ ત્રેધા વિધીયતે તસ્ય યસ્ત વિષ્ણુ ધાતુ તત્ પુરીશમ ભવતિ ય મધ્યમસ તન માંસમ ય અનિષ્ટસ તન મનઃ. દરરોજ જે ખોરાક આપણે લઈએ છીએ, જે ભોજન કરીએ છીએ,
ત્રણ પ્રકારે આપણા શરીરમાં અસર કરે છે. અન્નના 16 અંશમાંથી મળ બને છે અને એનું વિસર્જન થઈ જાય છે. અન્નના મધ્ય ભાગમાંથી આપણા શરીરના માંસ અને મજ્જા નિર્મિત થાય છે અને અન્નના સૂક્ષ્મ અંશમાંથી માનવીનું મન નિર્મિત થાય છે. જેમ જળ આપણે પીએ, પાણી પીએ, પણ ત્રણ પ્રકારે અસર કરે છે. પાણીના 16 ભાગમાંથી મૂત્ર આદિ બનેનું વિસર્જન થઈ જાય છે. મધ્ય ભાગમાંથી શરીરનું રક્ત બને છે અને જળના સૂક્ષ્મ અંશમાંથી પ્રાણ બને છે. જમ્યા વગર અઠવાડિયું રહી શકીએ, પાણી પીધા વગર આપણે ના જીવી શકીએ, કારણ કે જલમાંથી પ્રાણ બને છે અને અન્નમાંથી મન બને છે. અન્ન બે પ્રકાર આપણા શરીરમાં અસર કરે છે. જેવા પ્રકારનું અન્ન લઈએ એમાંથી આપણું શરીર બને છે. શરીરમાં થતા અમુક રોગ આદિ એ પણ અન્નના કારણે થાય છે. કોઈ માણસને આહારની ઉણપ સર્જાય તો એના શરીર પર તરત દેખાય, આમ કૃશ શુક્લકડી હાડકા દેખાય એવું શરીર. અને ઘણા લોકોને વધારે પડતો પૌષ્ટિક ખોરાક મળતો હોય, ઓવર ન્યુટ્રિશન હોય, તો એના શરીર પર પણ તરત દેખાય છે. આમ શરીર ફાટફાટ થતું હોય. આપણા શરીરની રચના એ પણ અન્નથી થાય છે. બાળક માતાના ઉદરમાં હોય ત્યારથી અને પહેલાથી એના શરીરના બંધારણમાં અન્ન એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે જ કહેવાય કે સગર્ભાવસ્થામાં વધારે પડતો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. અને અન્નના સૂક્ષ્મ અંશમાંથી મન બને છે. જેવા પ્રકારનો ખોરાક લો એમાંથી મન બને અને એવા જ વિચારના આંદોલનો આપણી અંદર આવે છે. તમે જો કોઈ બહુ સમજદાર માણસ હોય, ડાયો બુદ્ધિશાળી માણસ હોય, થોડું મદિરા પાણીને કરાવો, જેવી શરાબ પીશે પછી એને ખબર નહીં પડે કે કેવો વ્યવહાર કરે છે, કઈ રીતે બોલે છે, કેમ ચાલે છે, તરત જ મગજનું સંતુલન ચાલી જશે. અમેરિકાની એક સત્ય ઘટના તમને કહું. બે મિત્રોમાં કોઈ વાતને લઈને કલહ થયો, વૈમનસ્ય થયું. વાત બહુ આગળ વધી. એક મિત્રએ નક્કી કર્યું કે અમારા બીજા મિત્રને હું મારી નાખે છુટકારો લાવું. એકવાર એની રિવોલ્વરમાં ગોળીઓ ભરી મિત્રને મારવાનો વિચાર લઈને એના ઘરે ગયો. અવારનવાર આવતો હતો, કોઈને રોક્યો નહીં. ઘરે ગયો, પેલોનો મિત્ર એના શયનખંડમાં બેડરૂમમાં સૂઈ રહ્યો હતો. શાંત મુખમુદ્રા હતી. ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી પણ પેલો મિત્ર ઊંઘી રહ્યો હતો. જોઈને વિચાર્યું કે ના ના, મારું શા માટે હત્યા લઉં? આમ પણ મારું શું બગડશે? પાછી રિવોલ્વર ખિસ્સામાં મૂકી દીધી. બહાર આવીને પોર્ચમાં બેઠો. ખિસ્સામાંથી ચીરૂટ કાઢીને સળગાવી. જેવા ચીરૂટના 2-3 શ્વાસ એને ખેંચ્યા, તરત જ પાછા એના વિચાર બદલાયા. બેડરૂમમાં આવ્યો, ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી ધડાધડ ગોળીઓ છોડીને સૂતેલા મિત્રને ખલાસ કરી નાખ્યો. સામે ચાલીને પોલીસમાં સરેન્ડર થઈ ગયો. પછી એને કબૂલ કર્યું કે હું એને નહીં મારવાનો હતો, પણ ચીરોટ પીધા એટલે એને મારવાનો વિચાર મારા મનમાં એકદમ દ્રઢ થઈ ગયો. મારા વિચાર બદલાયા. સાત્વિક કે તામસી જેવો ખોરાક આપણે લઈએ, રાજસ ખોરાક લઈએ તો શરીરમાં વધારે પડતું આળસ અને રાજસીપણું આવે. તામસી ખોરાક લેવાથી સ્વભાવમાં તામસ આવે. એટલા માટે આપણે ત્યાં ઠાકોરજીને હંમેશા સાત્વિક પદાર્થ જ ભોગ ધરવામાં આવે છે. અને પ્રભુને ધરીને પ્રસાદીના રૂપમાં લો તો તમારા પોતાના વિચારો પણ હંમેશા સાત્વિક રહેશે. ઘણીવાર વૈષ્ણવ પૂછે, આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ડુંગળી, કાંદા એ બધું કેમ નથી ખવાતું? જૂના વૈષ્ણવ કે ભાઈ બહુ તામસી હોય, સ્વભાવમાં તામસ આવે અથવા તો મોઢામાંથી દુર્ગંધ આવે, પ્રભુને પરિશ્રમ થાય. ભાવની દ્રષ્ટિએ વાત સાચી છે. એના પર હમણાં સંશોધન થયું. ખાલી પુષ્ટિ માર્ગમાં નહીં, જૈન પરંપરામાં જેટલી પણ સાત્વિક સાધુ સંન્યાસી પરંપરાઓ છે બધામાં ડુંગળીને કાંદા વર્જિત બતાવ્યા છે. શા માટે એના પર હમણાં ઘણા બધા સંશોધનો થયા છે. કેટલાય પુરાણોમાં પણ એનો ઉલ્લેખ છે. વારા પુરાણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
કે જ્યારે દેવ અને અસુરોનો સંગ્રામ થયો, અસુરો સાથે દેવતાઓનું યુદ્ધ થયું, અને એ વખતે જે અસુરો રાક્ષસો હતા એમની રક્તની બૂંદો જે ધરતી ઉપર પડી એમાંથી ડુંગળી ને લસણની ઉત્પત્તિ છે, એટલા માટે વર્જિત ગણાય છે. પણ મૂળ એના પર હમણાં સંશોધન થયું, વૈજ્ઞાનિકોએ કર્યું, ડુંગળી ને કાંદા એ માણસના શરીરમાં શુક્રનું વર્ધન કરે છે અને એનાથી માણસની કામોત્તેજના ખૂબ જ વધી જાય છે. એ અર્થમાં કે માણસના અંદર તામસી વિચારો આવે છે. તામસ એટલે ક્રોધના અર્થમાં નથી કહ્યું, કઈ ખાવાથી ક્રોધ નથી આવતો. ઠાકોરજીની સેવા કે સ્મરણ કરવા આપણે બેસીએ ત્યારે મન પ્રભુમાંથી હટી અને લૌકિક તામસી વિચારો આપણા મનની અંદર આવે અને આપણા મનને વિચલિત બનાવે. એટલા માટે સાત્વિક પરંપરાઓમાં આ બધી વસ્તુ વર્જિત બતાવવામાં આવી છે. કારણ કે જેવો ખોરાક લઈએ એમાંથી મન બને ને એવા જ વિચારો આપણી અંદર આવે. અને એટલા માટે ખાસ ધ્યાનથી સાંભળો, આ તમારા રોજના જીવન માટે ઉપયોગી છે. 5 પ્રકારનું શુદ્ધિકરણ અન્નમાં રહેવું જોઈએ, ત્યારે જઈને કહેવાય કે અન્ન કે ભોજન પવિત્ર છે. હવે આપણે વિચાર કરીએ કે એક તો ઠાકોરજીને ધરી સાત્વિક પદાર્થો પ્રભુને ધરીને આપણે મહાપ્રસાદના રૂપમાં લઈએ, એમાં અનેક હોટલોમાં, રેકડીમાં, લારે લારી ગલ્લે ખૂંચામાં જ્યાં ત્યાં ગામનો એઠવાડ આપણે ખાતા હોઈએ, આ બંનેમાં કેટલો મોટો તફાવત છે. સૌથી પહેલા અન્ન પવિત્ર હોવું જોઈએ. જે શાકભાજી કે અનાજ કે કરિયાણું આપણે રસોઈ કરવાના ઉપયોગમાં લઈએ એને પાણીથી જળથી સ્વચ્છ કરી, ખાસા કરીને પછી એમાં જીવ જંતુ ન હોય એની ખાતરી કરી, વીણી અને પછી એનું શુદ્ધિકરણ કરીને આપણે ઉપયોગમાં લઈએ છીએ. એની સામે હોટલોમાં કે રેકડીઓમાં કે લારી ગલ્લામાં તમે જોશો તો સૌથી હલકામાં હલકી કક્ષાનો ખાદ્ય પદાર્થ એ લોકો ઉપયોગમાં લેતા હોય છે. એમને ખાનારના સ્વાસ્થ્ય સાથે કઈ લેવા દેવા નથી. એ તો એમનો વેપાર છે, એમને તો ખાલી કમાવું છે. ઘણી વખત શાકભાજીમાંથી ઈયળો અને જીવાત પણ નીકળતી હોય છે. તમને આશ્ચર્ય થશે, 7-8 વર્ષ પહેલા મુંબઈમાં હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટે મુંબઈની A ગ્રેડની કહેવાતી 30 જેટલી હોટલો ઉપર દરોડા પાડ્યા અને પછી એનો અહેવાલ છાપામાં પ્રકાશિત થયો. વાંચીને લોકોના મનમાંથી હરેરાટી નીકળી ગઈ. પેલા મીઠાઈ ઢાળવાના જે ખૂંચાઓ હતા એ પગ લૂસવાના મસોતા જેવા કપડાથી ઢાંકેલા હતા. ઢોકળાના ખીરામાંથી મરેલા વાંદાઓ નીકળ્યા. પેલા ખાવાના જે બ્રેડ કે પાઉં હોય એમાં ફૂગ લાગી ગઈ હતી, એને સાફ કરી ગરમ કરીને પછી એ લોકોને પીરસવામાં આવે. હમણાં 1 મહિના પહેલાની જ વાત કહું, રાજકોટથી જ હમણાં છાપામાં સમાચાર પ્રકાશિત થયા. કોઈ લોકોએ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરી હતી કે કોઈ પાણીપુરી વાળા ભાઈ પેલીની લારી રાખીને ત્યાં બેસે, પાણીપુરીના જે પાણી હોય એમાં એક પ્રકારના દેડકાઓ અંદર ભરી રાખ્યા. એના શરીરમાંથી એવું કેમિકલ નીકળે જેના કારણે પેલું પાણી આમ તમને ખાટું ને તીખું લાગે. 1 મહિના પહેલાની જ વાત છે. રાજકોટના છાપામાં સમાચાર પ્રકાશિત થયા હતા. અને એના નમૂના વૈજ્ઞાનિકોએ લીધા અને લોકોએ તપાસ કરી કે ખાટો તીખો ને તતરમરિયો સ્વાદ કરવા માટે ઓક્ઝેલિક એસિડ નામનું રસાયણ એમાં ભેળવવામાં આવે છે. કેટલાય લોકો પેલી મોટરસાયકલની બેટરી પેલા માટલામાં મૂકે છે, એમાંથી પેલો એસિડ નીકળે, એનાથી ખાટો અને તીખો સ્વાદ આવે. આપણે આમ બહુ સ્વાદ લઈને ખાઈએ, પાછળ આપણી તબિયતનું જે થવું હોય તે ભલે થાય. મારી નજરે જોયેલી મારી અનુભવની વાત તમને કરું. 6ઠા-7મા ધોરણમાં કાંદિવલીમાં હું ભણતો હતો અને મુંબઈનો વરસાદ તો તમને ખબર છે બધાને, 200-250 ઇંચ વરસાદ આવે. 3 વાગે રિસેસ થઈ સ્કૂલમાં અને બધા વિદ્યાર્થી મિત્રો મેં બહાર નીકળ્યા ત્યારે મારી નજરે મેં જોયું ગટરનું નાળું આમ પાણી વરસાદનું છલોછલ જતું હતું ને પેલો રેકડી વાળો એ નાળામાંથી પાણી લઈને માટલામાં ભરતો હતો. આ સાંભળેલી નહીં પણ મારી પોતાની જોયેલી વાત છે. જ્યાં ત્યાં ગમે તે વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ, વરસાદના તેલના નમૂના હેલ્થ ડિપાર્ટમેન્ટે લઈને તપાસ્યા
તેમાંથી એક્રોઇન નામનું ઝેરી રસાયણ નીકળ્યું જે માણસના થાઇરોઇડને અસર કરીને એમાંથી કેન્સર થવાની સંભાવના વધી જતી હોય છે. બધી જગ્યાએ એવું નથી હોતું, પણ મોટા ભાગે આવું બધું થતું હોય છે. એટલા માટે કોઈ પણ પ્રકારે ત્યાં અન્નનું શુદ્ધિકરણ જળવાતું નથી. જે પદાર્થો આપણે ભોજનમાં ઉપયોગમાં લઈએ, પદાર્થો બધા શુદ્ધ અને સાત્વિક હોવા જોઈએ. બીજું શુદ્ધિકરણ, પાત્રોનું શુદ્ધિકરણ. જે પાત્રોમાં આપણે રસોઈ રાંધીએ અને જે પાત્રોમાં આપણે ભોજન કરીએ, પાત્રો બધા શુદ્ધ હોવા જોઈએ. એટલા માટે આપણે ત્યાં ધોવાની, માંજવાની અને તપાવવાની પ્રક્રિયા છે. ઘણા વિષાણુઓ, ઘણા બેક્ટેરિયા એવા હોય છે કે પાણીથી માંજવાથી પણ જતા નથી. એટલા માટે આપણે વાસણો અગ્નિમાં તપાવીને ઉપયોગમાં લઈએ છીએ. કોઈ પણ પ્રકારના વિષાણુઓ પછી એની અંદર ના રહે. એની સામે રેકડીઓમાં કે લારીમાં તમે જુઓ તો એક પ્લેટમાં એક માણસ કોઈ વસ્તુને જમે, પછી આવું એક પાત્ર હોય, એમાં થોડું લિક્વિડ ડિટર્જન્ટ હોય, એ પાત્રમાં એઠા વાસણ જબોળી, એ કપડાનો પોછો મારી એકના એઠા પાત્રમાં બીજાને ખવડાવવામાં આવે. કોઈ પણ પ્રકારે તે પાત્ર શુદ્ધ હોતા જ નથી. અને એટલે આપણી પરંપરા તમે જો કેટલી બધી ઓર્ગેનિક, જીવંત વૈજ્ઞાનિક પરંપરા છે. આપણે ત્યાં પાતળ દુનામાં વૈષ્ણવ ભોજન કરવા બેસે, અથવા તો જૂના સમયમાં પેલા માટીના પાત્રોમાં આપણે ત્યાં ભોજન કરવામાં આવતું. આજકાલ ડિસ્પોઝેબલ પાત્રો વપરાય છે, જમીને ફેંકી દેવાના. પણ આધુનિક ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક કે થર્મોકોલના જે પાત્રોમાં આપણે ભોજન કરીને ફેંકીએ, એ વાતાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે. 200 વર્ષ સુધી પ્લાસ્ટિક કે થર્મોકોલ વાતાવરણમાંથી નષ્ટ થતું નથી. જમીનમાં એના થર લાગે તો વરસાદનું પાણી પણ જમીનમાં ના જાય, આખું વાતાવરણ એનાથી બગડે છે. એટલા માટે તો કેટલી જગ્યાઓ ઉપર પ્લાસ્ટિક પર આજે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે આપણી પદ્ધતિમાં પેલા પાતળ અને દૂનામાં આપણે ભોજન કરીએ કે કેળની પત્રાવલીમાં, એની સાથે જો કેમિકલ પ્રોસેસ થાય, એનું સાથે રસાયણ, આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. અને જમ્યા પછી પાતળ દૂના ફેંકી દઈએ, તેમાંથી સીધું ખાતર બની જાય, વાતાવરણમાં કોઈ જાતનું નુકસાન પહોંચાડતું નથી. અને માટીના પાત્રો, હમણાં જ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે રાંધેલી રસોઈ જો માટીના પાત્રમાં રાખવામાં આવે તો લાંબો સમય સુધી ટકે છે. એમાં કોઈ પણ પ્રકારના વિષાણુઓ જલ્દી લાગતા નથી. એટલે જ આપણે ત્યાં અન્નકૂટ અને કુંડવારો, જેમાં વધારે સમય સુધી ઠાકોરજીની સામે રસોઈ રાખવામાં આવે, આપણે ત્યાં ખાસ કરીને માટીના પાત્રો જ ઉપયોગમાં લેવાતા હોય છે. તમારામાંથી કોઈ વૈષ્ણવ જગન્નાથપુરી ગયો હશે તો એને ખ્યાલ હશે, 450 કુંભારના પરિવાર છે. એક પરિવાર આખા વર્ષમાં જેટલા માટીના પાત્રો બનાવે, બધા ભગવાનને એક દિવસમાં ભોગ લાગી જાય. જગન્નાથજીનો વૈભવ તો એટલો છે કે સોનાના પાત્રો આવે તો પણ ખૂટે નહીં, પણ ત્યાં માટીના પાત્રમાં જ ભગવાનને ભોગ આવે છે. 752 ચૂલા છે. કેટલા? 752. દરેક ચૂલા પર એકના ઉપર એક 7 હાંડીના થર લાગે. માટીના પાત્રમાં જ ભગવાનને ભોગ આવે, અને એ પાત્રો શરીરને સીધા પ્રસાદમાં ચડ્યા જાય, અને એ પાત્રોમાં બધાને પ્રસાદ મળે. સવારે ઠાકોરજીને આવેલો એ ભોગ સાંજે તમે મહાપ્રસાદ લો તો એવી ને એવી સખડી હોય, એટલી પણ એમાંથી કોઈ દુર્ગંધ આવે કે બગડે નહીં. માટીના પાત્રમાં રસોઈ ક્યારે બગડતી નથી. પાત્રો પણ શુદ્ધ હોવા જોઈએ. ત્રીજું શુદ્ધિકરણ, સ્થાન અને વાતાવરણનું શુદ્ધિકરણ. જે સ્થાનમાં રસોઈ રંધાય અને જે સ્થાનમાં આપણે ભોજન કરીએ, એ સ્થાન પવિત્ર હોવું જોઈએ. 3 પળો એવી છે કે જેમાં સ્થાન અને વાતાવરણની બહુ ઊંડી અસર થાય છે. સૌથી પહેલા ધ્યાનની પળ. આપણે જયારે આમ ધ્યાન કરવા માટે બેસીએ, આપણે પવિત્ર અવસ્થામાં હોઈએ, પવિત્ર વ્યક્તિનું સાનિધ્ય હોય, પવિત્ર વાતાવરણ હોય ને ધ્યાન લાગે તો ત્યારે ને ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે. પણ કોઈ પણ પ્રકારની અપવિત્રતા હોય તો વર્ષો સુધી બેસીને ભલે તમે ધ્યાન કરો, ભગવાનનો સાક્ષાત્કાર નહીં થાય. બીજી ગર્ભાધાનની પળ. એના માટે એટલું તમને સમજાવું. મહાભારતમાં સત્યવતી દ્વારા મહર્ષિ વેદવ્યાસ પાસે અંબિકા, અંબાલિકા અને દાસીને નિયોગ પદ્ધતિથી પુત્ર પ્રાપ્તિ માટે મોકલવામાં આવ્યા. ત્યારે સ્થાન અને વાતાવરણની એવી અસર થઈ
કે અંબિકા એકદમ ડરી ગઈ, આંખો બંધ કરી લીધી, તો ધૃતરાષ્ટ્ર આંધળા ઉત્પન્ન થયા. અંબાલિકા ભયથી એકદમ પીળી પડી ગઈ, પાંડવો એકદમ રોગી થયા, અને દાસી ભક્ત હૃદયની હતી, એટલા માટે વિદુરજી ભક્ત થયા છે. એ સમયે સ્થાન અને વાતાવરણની ખૂબ ઊંડી અસર થાય છે. અને ત્રીજી ભોજનની પણ. આ ત્રણ સમય એવા છે કે એમાં આપણા દેહ અને ઇન્દ્રિયો વાતાવરણમાંથી સત્વ અને તત્વ ઝીલવા માટે અધીરા બને છે. એટલા માટે સ્થાન અને વાતાવરણ પવિત્ર હોવું જોઈએ. આપણી ગ્રામ્ય પરંપરામાં રસોઈનું સ્થાન એને ગાયના ગોબરથી લીપીને આપણે સ્વચ્છ બનાવી. ગાયનું જે છાણ છે સૌથી મોટું જંતુનાશક માનવામાં આવે છે, પવિત્ર છે. આજે બધી પરંપરાઓ દિવસે દિવસે આપણે ત્યાંથી ખલાસ થવા લાગી છે. ઘરના આંગણામાં તુલસીનો છોડ આપણે એટલા માટે ઉગાડીએ. તુલસી પણ મોટું જંતુનાશક છે. એના પર થઈને પવન જો આપણા ઘરમાં આવે તો ઘરના રોગના વિષાણુઓને દૂર કરે છે. સ્થાન પવિત્ર. એનું કારણ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે કોઈ પણ એક વ્યક્તિ જ્યારે કોઈ એક સ્થાનમાં જઈને બેસે ત્યાર પછી 60 કલાક સુધી એના શરીરના ઇલેક્ટ્રોન્સ, એના સૂક્ષ્મ પરમાણુઓ ત્યાં વાતાવરણમાં જીવંત અસ્તિત્વમાં રહેતા.